નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જ્યારે જ્યારે કોઈ સિદ્ધ પુરુષ અથવા તો લોકોમાં પ્રિય એવા ગુરુજી કહીએ આપણે કે સાધુ સંત કહીએ કે કદાચ સાયન્સની ભાષામાં આપણે જે નહીં માનતા હોય, નાસ્તિક હોય, એની આધારે કહીએ તો ખૂબ લોકપ્રિય સંત એવા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે એક વિજ્ઞાન જથ્થા કરીને રાજકોટની એક સંસ્થા છે જે વર્ષોથી આ હિન્દુ ધર્મની રૂઢિઓ અથવા તો હિન્દુ ધર્મના સાધુ પુરુષોને પાછળ પડી રહી છે. અને જયંત પંડ્યા નામ છે અને બીજા પણ એક ભાઈ છે રાજકોટના. બંને જ્યારે હિન્દુ ધર્મનો કોઈ ઉત્સવ પ્રસંગ હોય ત્યારે જ અમને ઊંઘમાંથી જાગે છે. બકરી ઈદ જેવા વખતે જયારે બકરીને કુરબાની અપાય છે ત્યારે એમને વાંધો નથી આવતો, પણ પાડાની કુરબાની જો કોઈ મંદિરમાં અપાય વર્ષમાં એકાદ વખત, જે ખાસ કરીને આસામના કેટલાક મંદિરોમાં પ્રથા છે, તો એમને તરત એમને જીવદયા યાદ આવે છે. આવા ગંભીર માણસોને ઉઘાડા પાડવાનો સમય થઈ ગયો છે. અને આપણી સાથે આ બાબતે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જગદીશભાઈ, આ જે રાજકોટમાં શું વિવાદ ચાલી રહ્યો છે? ધીરેન્દ્ર શાસ્ત્રી જે આવી રહ્યા છે, જે પ્રખર શિવ ભક્ત કહેવાય છે, હનુમાન ભક્ત કહેવાય છે, અને એમના ઘણા બધા લોકપ્રિય છે, ઘણા બધા ભક્તો છે એમના. જ્યાં જ્યાં જાય ત્યાં હજારો શ્રોતાઓ એમને સાંભળવા આવે છે. અને એમની પાછળ આ એક જયંત પંડ્યા કરીને ભૂતકાળમાં પણ ઘણા વિવાદોમાં આવી ગયા છે. એમની સામે કેસીસ પણ થયા છે અને કદાચ એકાદ બે કેસમાં તો કોર્ટે સજા પણ કરી છે, એવું ટીવી પર ન્યૂઝ હતા. જી જગદીશભાઈ. જુઓ, આવા રાજકોટમાં 5 તારીખથી 7 તારીખ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીજી એટલે બાબા બાઘેશ્વરના નામથી પ્રચલિત છે તે એની એક તો હનુમંત કથા છે અને દિવ્ય દરબાર છે. હનુમંત કથા અને દિવ્ય દરબારમાં ખાસ કરીને શું થાય કે કેટલાક લોકોને પરચી કાઢે, એટલે કે ચિઠ્ઠી બધાએ પોતપોતાની, હવે એમાં ચિઠ્ઠી કાઢીને કહી દે કે તમારું નામ જગદીશભાઈ છે, તમારું નામ વિક્રમભાઈ છે, તમે ફલાણા પેપરમાં કે યુટ્યુબમાં કે તમે પત્રકાર છો કે વગેરે વગેરે, અને પછી એની દુઃખ સુખની વાતો એ કરી દે. હવે આપે જેનો જિક્ર કર્યો એ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને અહીંયા રાજકોટના એક બેંક અધિકારી એવા પરસોત્તમભાઈ પીપળિયા, એ લોકોએ કીધું કે અમે આ ધુતારા વડ્યા ને ધંગ ધડંગ ને આ બધું ધતિંગ ને એને ચાલવા નહીં દઈએ વગેરે વગેરે, અથવા તો અમે એને ધતિંગ માનીએ છીએ. હવે પહેલી વાત તો વિક્રમ સર ઈ છે કે આ બે માંથી એકે અથવા આના જેવા કહેવાતા રેશનાલિસ્ટ ઈ કોઈ બંધારણીય હોદ્દો તો ધરાવતા નથી. મારે ને તમારે ઉદ્યોગ હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું સર્ટિફિકેટ જોઈએ, એ હકીકત છે. એમ ધીરેન્દ્ર શાસ્ત્રીજી હોય કે બીજા કોઈ જગતગુરુ હોય કે કોઈ પણ હોય, ધારો કે એને કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરવો હોય તો પરસોત્તમભાઈ પીપળિયા કે જયંત પંડ્યાનું સર્ટી જોતું નથી હોતું. આ તો ટીઆરપી ના મામલા છે. હળી કરો ઓલાને તો શું છે, જો એક છે વિક્રમ સર, ઘણાનો સ્વભાવ જ એવો હોય, ઈ કૂતરા ખરીદી લે તો ભહે તો પોતે જ. કેટલાક નો સ્વભાવ આવો હોય, પોતે કૂતરા પાળે, ખરીદે, ભસવાનું ભસે પોતે. એમ ભલા માણસ હું અનેક ચેનલ્સમાં કહી ચૂક્યો છું કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે કાંઈ પરચા કાઢે છે કે પરચા આપે છે, તમને નથી ગમતું તો ગોળ્યું સુઈ જાવ ગોદડું ઓઢીને. પણ તમે એમ કેમ કહી શકો કે એના કાર્યક્રમને અમે વિરોધ કરીએ, અમે અમારા 550 માણસો રાખી દઈએ, અથવા તો અમારી ઉપર જ કઈક તમે આવું કઈક કરી દો તમારો ચમત્કાર તો જ અમે માનીએ. ભાઈ તમે શું છો? તમે ન માનો, તમે એમ કહો કે 50 જેટલા અમારા માણસો આવશે અને દેખાવો કરશે, અથવા તો અમારી ઉપર એમ કે તમે આવું કઈક કરતા હો તો અમારી ઉપર કરી બતાવો તો જ અમે તમને માનીએ. એટલે ભાઈ તમારા માનવાથી શું થાય? નથી કરવું. હાલો, તમે કોઈ બંધારણીય હોદ્દો ધરાવો છો અથવા તો તમારા સર્ટિફિકેટ થી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ સર્ટિફાઈ થતું હોય તો ઠીક છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ તમે કોઈ હોદ્દો ધરાવતા હો તો,
મને રીંગણાનું શાક ભાવે એટલે મારે તમને એમ ન કહેવાય કે ભીંડાનું શાક બોગસ. હમ. મને રીંગણાનું ભાવે છે, તમને ભીંડાનું ભાવે. જી. પણ હું કહું નહીં, ભીંડા તો થવા દો, ભીંડા બોગસ છે, ભીંડામાં તો પિત્ત થાય, ભીંડા વાયુ થાય, ભીંડા ચીકણા હોય. હમ. લા ભાઈ ગમે પણ તમને રીંગણા ભાવે તો એને ભાવે ઈ ખાય, એની Right. ઈચ્છા પડે એમ કરે, એમાં તમારે શું લેવા દેવા. હમ. એટલે આપની જાણ ખાતર આ લોકો જે છે એને મુશ્કેલી શું છે એ બધાને ખબર છે કે તમે મોતને બાંધો તો તાવ આવે. હમ. એટલે કે મોટા માણસનો વિરોધ કરો તો કમસે કમ લાઇમ લાઇટમાં તો આવો. એટલું જ નહીં, ઓર એક વાત કહું, એનાથી આ ભાઈ પરસોત્તમ પીપળિયા તો ઠીક છે કે ભાઈ એક બેંક અધિકારી છે એટલે એને બીજું કઈ એના ઉપરથી આવક જાવકની વાત ન થતી, પણ જયંતભાઈ જેવા જે રેશનાલિસ્ટ પોતાને કે છે એ બીજા બધા અનેક સારા કામ કરે છે, એમાં હું ના નહીં પાડું. જ્યાં ખરેખર કોઈ લોકોને લૂંટતા ધૂતતા હોય એની ન્યાય દરોડા પોલીસને લઈને પાડે છે, અને આમને તે એવા અનેક કિસ્સા કર્યા છે. પણ એ લોકોને આવા ધીરેન્દ્ર શાસ્ત્રીજીઓના વિરોધ કરવાથી શું થાય? પબ્લિસિટી મળે, હાઇપ વધે, એનું વજન વધે, ગંભીરતા વધી જાય. અને ગામમાં એમ કેતા આપણે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ જો જેને પડકાર્યા હોય તો આપણાનું તો શું થાય? એટલે બધા ભાગો ભાગો એના જેવું. એટલે આપની જાણ ખાતર સાહેબ, આ લોકો પોતાની જાતને રેશનાલિસ્ટ એટલે વિજ્ઞાનની વાત કરે કે વિજ્ઞાન આમ નથી કેતું, વિજ્ઞાન તેમ નથી કેતું. હવે મને તમે સમજાવો વિક્રમ સર, મેં ઈ લોકોને પણ કીધું કે જુઓ આપણા શરીરમાં શું છે એ હવે કોઈ ડોક્ટર થી અજાણ્યું છે ખરું? વિજ્ઞાન થી કમસે કમ અજાણ્યું તો નથી. ક્યાં હૃદય, ક્યાં ફેફસા, ક્યાં ફલાણું, ક્યાં અન્નળી, ક્યાં ઢીકણું, બધી ખબર તો છે ને. તો તમે એક એવું મશીન બનાવો, આના જેવા જ બધા સ્પેર પાર્ટ નાખી દો, ઉપર ઘઉં, બાજરો, ચોખા, જે તેલ, ગોળ, ઘી નાખે, 2 મહિના ચાલો તો હું તમને માનું. તમે જેને વિજ્ઞાન કહો છો, વિજ્ઞાનને બધી જ ખબર છે ને શરીરની, તો એવું તમે મશીન બનાવો અને બધા સ્પેર પાર્ટ તમારા નાખો, ઉપર તમે આપણું ખાવા પીવાની ચીજ વસ્તુ નાખી, હેઠે લોહીના 2 ટીપા પાડી દો, એટલે વાત થઈ પૂરી. એવી રીતે એક બીજું મશીન બનાવો અને એમાં ઘાસ નાખો, અને હેઠેથી ગાયના આંચળમાંથી દૂધ આવે, એમ દૂધના 2 ટીપા પાડી દો. તો વિજ્ઞાન ને માનું. ભલા માણસ, જ્યાં હું ને તમે ન પહોંચે ત્યાં બાકી અલૌકિક દુનિયા પણ હોય છે. મેં દક્ષિણ આફ્રિકા ન જોયું એટલે દક્ષિણ આફ્રિકા ન હોય એવું ન હોય, ઈ હોય, મેં નથી જોયું. જી સર. હા જગદીશભાઈ, એટલે આ ઘણા વર્ષોથી, લગભગ હું માનું છું 30-35 વર્ષથી હું જોઈ રહ્યો છું કે કેટલાક રેશનાલિઝમને નામે પોતાનો પક્કો ખરો કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે આપણા દેશમાં અલગ અલગ ધર્મમાં દરેકને પોતપોતાની રીતે શ્રદ્ધા હોય છે. હિન્દુઓને પોતાના ગુરુઓમાં, ગુરુજીઓમાં કે સાધુ સંતોમાં શ્રદ્ધા હોય છે. ખ્રિસ્તીઓ પાદરીઓમાં વિશ્વાસ કરે છે, અને ખ્રિસ્તી ધર્મમાં પણ આંધળાને જીવતો કરી નાખ્યો એવા ચમત્કારો થતા હોય છે. એ રીતે મુસ્લિમ ધર્મમાં પણ પીરની અને દરગાહની બાધા રાખે છે, બધાને પોતપોતાની રીતે શ્રદ્ધા હોય છે. તો આ લોકોને ફક્ત એક ટીકા એવી થાય છે કે આ લોકોને ફક્ત હિન્દુ ધર્મની સામે જ કેમ વાંધો છે? હિન્દુ ધર્મના જે ગુરુજીઓ છે કે સાધુ સંતો છે એમની સામે જ કેમ વાંધો પડે છે? બીજા ધર્મ માટે કેમ એમને એ હિંમત નથી કરતા આ કરવાની? મેં તમને અગાઉ દાખલો આપ્યો કે એમ એ રીતે કે જયારે કોઈક એકાદ, આપણે તો પ્રથા છે ને, ભાગે પહેલા વર્ષોમાં હશે કદાચ આસામ તરફ એકાદ મંદિરમાં પ્રાણીનું બલિદાન આપવાની પ્રથા છે, તો એમાં એ લોકો એને હાઇલાઇટ વધારે કરે છે. જયારે હજારો અને લાખો બકરીઓ બકરીદના દિવસે બલિદાન આપવામાં આવે છે, એમની સામે એમને વાંધો નથી. તો આ તમને લાગે છે કે એમને ફક્ત જાણે છે કે હિન્દુઓ કઈ કરી નથી લેવાના, બીજા ધર્મથી છૂપો ડર છે એમને, એટલે પક્ષપાતી વલણ છે એમનું? ના, 100%. જુઓ, બીજા ધર્મમાં ને આપણામાં ફેરવું છે, પોચું હોય ને હવ આંગળી ખૂતાડે. અને આપણે કોઈ નામર્દ છીએ એવી વાત નથી, પણ મુશ્કેલી શું છે, આપણે એટલા બધા કટ્ટરવાદી નથી, કારણ કે આપણે બધા રીચ ફેમિલીઝમાં માનીએ છીએ, સંયુક્ત પરિવારમાં માનીએ છીએ, સદગ્રહસ્થીમાં માનીએ છીએ, અને દંગા ફસાદ રહિત સમાજમાં માનનારા છીએ. મારે ને તમારે ક્યારેક ભૂલે ચૂકે પોલીસ સ્ટેશને જવાનું થાય તો શર્મનાક ઘટના બની જતી હોય છે. આપણે લુપા છુપીથી જઈએ કે ભાઈ ખરાબ લાગે કોઈને, જગદીશભાઈ ને પોલીસ લઈ ગયા એટલે કાંઈક હશે લોચો. બીજા બધા જે વિધર્મીઓ છે એનામાં ઈ કોઈ બાબત આવતી નથી. એને તો
અગર ઓલા કે ને કે એક ही સજા, ઓલા જે કે ખુદાની તમે કઈ પણ ખરાબ કરો તો उसकी एक ही सजा, સર તન સે જુદા, સર તન સે જુદા. રાજસ્થાનમાં કે ક્યાં ઓલા ભાઈ દરજીનું ગળું કાપી નાખ્યું હતું ને, અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુરબેન, એને તમે જુઓ, એને છુપું રહેવું પડ્યું કેટલા વર્ષો સુધી, 1.5, 2, 3 વર્ષ. સરકાર, એની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાંય એને બિલકુલ ગોપનીય રીતે રહેવું પડ્યું. શું કામ? ઓલા લોકો એક મુદ્દામાં માને છે કે ગુસ્તાખે રસૂલ કી એક ही सजा, सर तन से जुदा, सर तन से जुदा. વાત જ પૂરી, ન બાંસ ન બાંસુરી. આપણે ત્યાં હિન્દુઓમાં શું છે કે કોઈ એવી કટ્ટરવાદ એટલો નથી માનતા, કારણ કે દરેક એવા, મેં કીધું સદગ્રહસ્તો છે. આવી રીતે જંજાળમાં પડવા કોઈ માગતું નથી, એટલે એ લોકોને ખબર છે કે આને ગમે એમ કરશો તો હાલશે, છાપામાં નામ આવશે, મોટા ભા થઈને ફરશું, વગેરે વગેરે. પણ હું એમ કઉ છું ભાઈ સાહેબ, તમને જયારે પાણી, રણમાં પાણીની તરસ લાગે અને પાણી ન મળે પણ ક્યાંક ઝાડવાનો છાંયો મળે ને, તો પણ તમે 2 કલાક વધુ રાહત અનુભવી જાતા હોય. જે છાંયો છે એ પાણી નથી, પણ પાણી નથી પણ છાંયો છે, એ આશ્વાસન છે. તમને એમ લાગે કે હાશ 2 કલાક તો હજી નીકળી જાય કમસે કમ. તો આ જે ધર્મની બધી વાતો છે એ આશ્વાસન છે. ચોટીલા, કનકાઈ, બાણે, તુલસીશ્યામ, સતાધાર, પરબવાવડી થી માંડી આ બધે તમે પાળિયાદ બધે જાઓ તો ત્યાં જે તે પીર પીરાણા બેઠા છે. ચોટીલામાં માતાજી બેઠા, બધા તો કઈ, હું જાઉં તો એમ કે આવો આવો જગદીશભાઈ ચા પાણી પીને જાજો, બોલો શું કામ હતું? એવું થોડું હોય. મને શ્રદ્ધા છે કે હું ત્યાં જાઉં અને માતાજીને પ્રાર્થના કરું તો મને સારું થઈ જશે, એવી શ્રદ્ધા, આસ્થા, અને એ આશ્વાસન જેવી હોય છે. તમે કોઈ પણ ભગવાનની કે કોઈ પણ મૂર્તિ પ્રતિષ્ઠાની બાધા રાખો કે ભાઈ હું 21 પૂનમ કે 11 પૂનમ અંબાજીની પૂનમ ભરીશ, જો મારા છોકરા પાસ થઈ કે મારે ફલાણો દરદ મટી જાય તો. પછી માની લો કે તમે 11 પૂનમ ભરી લીધી, પછી હું માતાજીનો કાટલો પકડાય કે ભગવાનનો કાટલો પકડાય કે કેમ? પછી મેં 11 તો પૂરી કરી, હજી કેમ મારું મેળ ન કર્યો? એવું ન હોય. તમારે તમારી વ્યથા કહી દેવાની, મહેરબાની ઈશ્વર કરશે. એટલે આપણા ધર્મની, દુનિયાભરના ધર્મમાં આશ્વાસનની વાત છે. ઘર કુછ મર્તબા ચાહે તો જા કુરબત પે પીરો કી, કઝા કો મિટા કે રખ દેતી હે દુઆએ રોશન જમીરો કી. બોલો શું છે? તમારે કઈક વિપદા હોય ને દૂર કરવી હોય તો તમે ખુદાની બંદગી કરો, એ તમારું રોશન કરશે જીવન. તો એ વાત તો આ જ છે ને. એટલે આવા જે તથાકથિત રેશનાલિસ્ટ જે છે એને એનો મત પ્રગટ કરવાનો અધિકાર ખરો, પણ તમારો મત બીજાની ઉપર લાદી દો, થોપી દો, એ ખોટું. તમારે એટલે કે પરસોત્તમભાઈ પીપળિયા, જયંત પંડ્યા કે બીજા કોઈ હોય, એને એવું કહેવાય કે ભાઈ અમે નથી માનતા. જે કે મારી સાથેની 2-3 બીજી ચેનલમાં પરસોત્તમભાઈ પીપળિયાએ તો સ્વીકાર્યું કે જગદીશભાઈ કે છે બરાબર છે. હું એમ કહું છું કે મને આ ધતિંગ લાગે છે. હું એમ નથી કેતો કે ન્યા કોઈ જાતા નહીં કે ઈ ખોટું છે, ઈ તમારે જાવું હોય તો જાઓ. હું એમ કહું છું, અથવા તો મને એમ લાગે છે કે ખોટું, તો ઈ તો વાત બરાબર છે. દરેકને પોતાની એક માન્યતા તો હોય ને, એમનો વાંધો નથી. પણ જાથા વાળાએ તો કીધું અમારા 50 જણા ત્યાં જાશે અને ગોકીરો કરશે ના. હવે એની પાસે મૂળે 50 લોકો નથી. અહીંયા દેખાવો કીધો, આખા રાજ્યમાં દેખાવો કરશો. અહીંયા હતા રાજકોટમાં દેખાવો કર્યા, 15 થી 20 માણસ હતો, બરાબર. અને એમાં કોઈ જાણીતો ચહેરો નહીં, ભગવાનની દયા છે બધી. તો સાહેબ મારા, તમે વિજ્ઞાનનો પ્રચાર કરો, અમે તમારી સાથે, પણ જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે ત્યાંથી જ્ઞાનનું શરૂ થાય. અને કેટલીક અલૌકિક વસ્તુ હોય છે. તમે જુઓ, વીરપુરમાં 1 રૂપિયો લેવામાં નથી આવતો ને હજી અન્નક્ષેત્ર ચાલુ છે. આવા કળી કાળમાં જ્યાં તમે ને હું પગાર લે કે મહેનત કરીને મરી જાય તોય આપણે 2 છેડા ભેગા કરવા અઘરા છે, ત્યાં વીરપુરમાં હજારો માણસો 1 રૂપિયો મૂકવાની મનાય. બોલો તો તમે શું કરી લેશો? અને વિજ્ઞાનની આ લોકો વાત કરે છે ને, કેટલીક બાબતો વિક્રમ સર એવી હોય છે કે જે વિજ્ઞાનથી પણ પરસેન્ટ પછી વિજ્ઞાન ગેંગે ફેફે કરે. વિજ્ઞાન પાછું એમ ન કે હાર નથી સ્વીકારતા. આ લોકો છે ને કોકરોચ જનતા પાર્ટી જેવા છે, એને દલીલ જ કરવી છે, સ્વીકારવું કઈ છે જ નહીં. હવે તુલસી શ્યામથી કળશિયા, તુલસી શ્યામ પવિત્ર સ્થળ છે, આપણું ધામ છે. તુલસી શ્યામથી કળશિયાનો એક રસ્તો છે વિક્રમ સર.
ત્યાં એન્ટી ગ્રેવિટી વાતાવરણ છે, એન્ટી ગ્રેવિટી. અચ્છા. હા, હા. એટલે કે આવો ઢાળ વાળો રસ્તો છે તો ગાડીને અહીંયા ગાડી હોય તો આમ ન જાય, આમ જાય. બોલો. પાણી પણ આમ જાય, આવું હોય કોઈ દી? પાણી આમ જવું જોઈએ ને, એટલે આમ જાય. બરાબર. એન્ટી ગ્રેવિટી. હમ. હવે એ શું કામ છે તો કે રાજા રામ જાણે. તો વિજ્ઞાન શું કે એ તો આપણો એ પાછળ શબ્દ શું આપણે એ આપણું જે છે એ ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે દ્રષ્ટિભેદ છે. એટલે બોલો, એટલે દ્રષ્ટિ તમારી નજર આમે છે તોય તો કે દ્રષ્ટિભેદ છે. પણ તો તું એ ભેદને મિટાવી દે ને. પણ મેં કીધું ને, કોકરોચ જનતા પાર્ટી તમારી કોઈ હિસાબે હળી જ કરવી, બીજો ઉપાય નહીં તો માં જ મરી ગઈ. હવે બીજું તમને કહું, જગન્નાથપુરી બહુ પ્રસિદ્ધ છે. એમાં તો કઈ જગન્નાથપુરી રથયાત્રા વાળી. હવે જગન્નાથપુરીમાં આપણે અત્યારે સામાન્ય રીતે નિયમ હોય, દિવસે દરિયામાંથી હવા જમીન તરફ આવે, સાંજે જમીનથી દરિયા તરફ જાય. આ નૈસર્ગિક વાત છે, પ્રાકૃતિક વાત છે, એમાં કોઈ ચમત્કાર નથી. પણ જગન્નાથપુરીમાં ઊંધું રવાડે છે, આખો ઉલટો ક્રમ છે. ત્યાં ધજા જે છે, ધજા ઈ સામા પવને ફરકે. બોલો, આવું સાંભળ્યું ક્યાંય? જે બાજુ પવન હોય એનાથી આમ ફરકે તો સામે પવને ધજા ફરકે છે. અને એનું જે મુખ્ય શિખર છે, જગન્નાથપુરીનું મુખ્ય શિખર જે છે, એનો ક્યાંય પડછાયો જ પડતો નથી. લ્યો હવે આ શું છે તો રામ જાણે. તો બરાબર. ત્રીજી વાત, આંધ્રપ્રદેશમાં એક લેપાક્ષી નામનું મંદિર છે, લેપાક્ષી. હવે ઈ 70 સ્તંભ ઉપર ઉભેલું છે, 70 સ્તંભ છે એના. એમાં મુખ્ય સ્તંભ જે છે એ ધરતીમાં નીચે નથી, એ અધરપધર છે. લાલે ઈ સ્તંભની હેઠેથી તમે કાપડ કાઢી શકો, કાગળ કાઢી શકો, એટલે જમીનથી અધર છે તો નક્કી થયું. હવે આ ભાઈ જયંતભાઈ કે પરસોત્તમ પીપળિયા કે એ તો જવા દો. બ્રિટિશ ઇજનેરો પણ એનો તોડ કાઢી શક્યા નથી કે આ સ્તંભ અધરપધર કઈ રીતે લટકે છે. અને શનિ સિંગડાપુરની તો આપણી જગ જાહેર વાતો છે. ત્યાં બેંકમાં, દુકાનમાં કે ઘરમાં ખાલી ચોકઠા છે, દરવાજા નથી. આમ કમાડ હોય ને એટલે આમ ચોખ્ઠું છે, દરવાજા નહીં, આખું ખુલ્લું. અને આજ સુધી કોઈ ચોરી, બધા શું કે છે ત્યાં શનિ મહારાજ રક્ષા કરે છે. હવે તમે આને ચમત્કાર ન માનો તો તમારી મરજી. કારણ કે હું એમ કહું ભાઈ વિક્રમ સર કે હું લતા મંગેશકરને ગાયિકા નથી માનતો, તો તું ગોળ્યો તું તારો આવે હું ભાઈ સાહેબ. હું તેંડુલકર ને ક્રિકેટર ન માનું, અમિતાભ બચ્ચન ને હું એમ કે અભિનેતા ન માનું, અબ્દુલ કલામ ને હું સાયન્ટિસ્ટ ન માનું, તો તારામાં અક્કલનો છાંટો નથી. ઓલા તો છે. હું દક્ષિણ આફ્રિકા ન જાઉં એટલે દક્ષિણ આફ્રિકા ન હોય, એ તો હોય. એટલે આ બધા છે ને કુવામાંના દેડકા. કૂપ મંડુપ એક શબ્દ હતો, હસમુખ ગાંધી બહુ પ્રયોજતા હતા, તમને એટલે યાદ અપાવડાવું. આ લોકો છે ને આ ખાબોચિયાના દેડકા છે. એને વિશાળ વિશ્વ જોયું જ નથી, ચમત્કારિક વાતો જોઈ જ નથી, એટલે એને આવું લાગે ને. એ લાગવા પાછળનું કારણ કેવળ ને કેવળ પ્રસિદ્ધિ મેળવવી, પોતાનું નામ મોટું કરવું. જી સર. રાજકોટમાં કાર્યક્રમ થવાનો છે, તો આ લોકો એને કઈ રીતે ડિસ્ટર્બ કરી શકે એવું તમને લાગે? કાર્યક્રમ સફળતાપૂર્વક થશે કે કોઈ ડિસ્ટર્બન્સ ઉભું કરશે? કાંઈ નહીં, ઘણી કોશિશ કરશે, પણ એને બહારથી કોકને પોલીસથી માંડીને બીજા, કારણ કે આની અંદર પાછું ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ સામેલ છે આયોજનમાં. એટલે ઈ કાંઈ એનું કાંઈ પાવલું આવે નહીં કોઈનું. એને બહારથી લઈ જાય ડળીનું, ઘડી હો કરશે લઈ જાય, બધાને ખબર જ છે. અને પરસોત્તમભાઈ તો કઈ કરવાનું નથી. એને તો કીધું ભાઈ હું માનું છું કે આ ખોટું છે. એને પાછું કીધું ભાઈ મારી ઉપર તમે કઈ જાદુ ટોના કરી બતાવો તો હું માનીશ. તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ તો કીધું છે કે વેલકમ, પધારજો, કઈ કરશું આપણે, વેલકમ. એને તો કીધું છે. જાથા વાળા જે છે એ 5-15 લોકો જે છે એ આવશે, બેનર પોસ્ટર લઈને ટ્રાય કરશે. શક્ય એવું છે કે એને એ સ્થળ ઉપર આવે એ પેલા જ ઉપાડી લેશે પોલીસ. તમને ખબર હોય તો જેમ વડાપ્રધાનની કે એવી મોટા માણસોની અહીંયા સભા હોય ને, એ પેલા જે કેટલાક નટોરિયસ જેવા લોકો હોય ને એને રાતોરાત ઉપાડી લે પોલીસ. એ પછી વડાપ્રધાન જાય પછી છોડે. અને પછી આ લોકોને બીજું, એને તો સમજતું ઈ જ જોઈએ છે કે ભાઈ આ તો અમને પકડી લેવામાં આવ્યા, નહીં તો અમે આમ કરી નાખત ને તેમ કરી નાખત. કાંઈ હરામ બરોબર કાંઈ થાય તો લખી નાખો સાહેબ, કાંઈ થવાનું છે નહીં. આ લોકો જુઓ, જેમ ધર્મ પ્રત્યે અંધશ્રદ્ધા વધુ ખરાબ, અંધશ્રદ્ધા અતિશ્રદ્ધા નહીં, અતિશ્રદ્ધા તો શ્રેષ્ઠ, અંધશ્રદ્ધા ધર્મ પ્રત્યે ખરાબ અથવા તો જ્ઞાન પ્રત્યે ખરાબ, એમ વિજ્ઞાન પ્રત્યેની અંધશ્રદ્ધા પણ બહુ ખરાબ. સાચી વાત.
અંધશ્રદ્ધા વિજ્ઞાન કટ્ટરતા બે બાજુ નુકસાનકારક છે. હમ. ફેવર અનફેવર બે. કારણ કે તમે વિજ્ઞાન જે છે, હું તમને ઘણી વખત કહું છું સર, મેં બીજી ચેનલોમાં કીધું, હમ. અમારા અહીં રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ જે છે ને, એક વિસ્તાર છે રાષ્ટ્રીય શાળાની પાછળ, હમ. વિદ્યાનગર મેઇન રોડ, હમ. એ આખો ડોક્ટરોનો જ રોડ છે એમ કહો તો. બંને તરફ મોટી મોટી હોસ્પિટલો છે હમ. અને બધાએ આવડાવડા બોર્ડમાં અડધી એબીસીડી રોકી રાખી છે. એબીસીડી મેં કે મારે આટલી ડિગ્રી છે, દરેકે આટલી અડધી એબીસીડી રોકી, એટલી ડિગ્રી છે. હમ. અમારા એક મિત્ર છે હોથીભાઈ મેર, હોથીભાઈ, એને શરદી થઈ, કોઈની મજાલ નથી હજી સુધી મટાડી શક્યું. વિજ્ઞાન ઉપર સ્વયં બોર્ડ મારો નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ, અને એ તો પાછા ઓથેન્ટિક સર્ટિફાઈ થયેલા, શરદી નથી મટાડી શકતા. બોલો શું કે તમને એલર્જી છે ને? અરે પણ મારે ઈ ક્યાં નિબંધ થોડો લખવો છે? તું ડોક્ટર છો, હું દર્દી છું, મટાડી દે ભાઈડો હોય તો. તમારાથી ભૂંજો પાપડે ભાંગતો નથી, અને ગામ આખાની વાતું કરો તો હારું નહીં. અને સનાતન ધર્મનું હુડ આવા લોકોએ જ કાઢ્યું. તમે જુઓ કેટલાય લોકોએ આવો વિરોધ. હવે એમાં જિગ્નેશ મેવાણીએ ભળી ગયા. જિગ્નેશ મેવાણીએ પણ 5 પ્રશ્નો પૂછ્યા. જિગ્નેશ મેવાણીએ 5 પ્રશ્નો પૂછ્યા. શું કીધું એને? તો પેલા તો આ ભાઈ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને પાખંડી બાવલો કીધા. પાખંડી બાવલો. એને શું કીધું કે રાજકોટના ટીઆરપી કાંડનો મુખ્ય દોષી કોણ છે? ઈ બાબા બાગેશ્વર બતાવી આપે. હાલો, 72,000 કરોડનું ડ્રગ્સ છે, એના ઓર્ડર કોણે આપ્યા હતા? બાબા બાગેશ્વર બતાવી આપે. ચરસ, ગાંજો ને દારૂ, એનું જે અત્યારે આખા રાજ્યમાં ઓહાપોહ છે એમ કે ઈ કે છે, તો એમાં કયા મંત્રીનો હાથ છે? બાબા બાગેશ્વર બતાવી રાખે. પછી એફસ્ટીન ફાઇલમાં ઈ કે આપણા વિશ્વગુરુનું નામ છે એ અમેરિકા પાસે, હાથ ખોટ બાબા બાગેશ્વર બતાવે. આ એને એના તેવર પ્રમાણે, એની જે સ્ટાઇલ છે પ્રમાણે એને 5 પ્રશ્ન પૂછ્યા. હું એ બધા પ્રશ્નની સામે એક પ્રશ્ન હું પૂછી લઉં. 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર નથી. કોંગ્રેસના કયા નેતાનો આ પાપે? મને તમે જિગ્નેશભાઈ કે બતાવી દો. એટલે ભલા માણા જુઓ, આમાં એવું છે, નાઈ ની કદી નાઈ લેની આપણે ધંધાભાઈજી. વાણંદ પોતાના વાળ કાપી ન શકે. તમારી પાસે 2 આંખ છે ને, આખી સૃષ્ટિ જોઈ શકો, પણ ડાબી આંખને કયો જમણી આંખને જોઈ લે, નહીં જોઈ શકે. જમણી આંખ ડાબી આંખને જોઈ નહીં શકે. તમે આખી પૃથ્વીને જોઈ શકો, તમારી એક આંખું છે ને, એ 2 એકબીજીને જોઈ નથી શકતા. કેટલીક વસ્તુ આપણે તો પ્રભુ શ્રી રામ સ્વયં સાક્ષાત ભગવાન છે ને. રામ તો કઈ કમ નથી. તો રામ ભગવાન હતા તો એને તિલક થવાનું 14 વર્ષ વનવાસ શું કામ ગયો? હાલો એટલે ભાઈ આ બધું નીતિ છે, આ બધી લીલા છે અલગ અલગ પ્રકારે. હવે જેમ ભાઈ કે છે જિગ્નેશ મેવાણી, એમ હું તમને કહું, જિગ્નેશભાઈ એમ કે છે કે આ તો પાખંડી છે, પાખંડી એવું બધું કે છે, પાખંડી બાવલો. તો હું તમને 5 નામ આપું સાહેબ. જુઓ, એક તો કમલનાથ, કોંગ્રેસના દિગ્ગજમાં દિગ્ગજ નેતા છે. કમલનાથે 2023માં આજ ધીરેન્દ્ર શાસ્ત્રીજીની કથા બેસાડી હતી મધ્યપ્રદેશમાં. બોલો, કોંગ્રેસના દિગ્ગજ નેતા. સુરેશ પચોરી, ઈ પણ કોંગ્રેસના દિગ્ગજ કેન્દ્રીય મંત્રી હતા. સુરેશ પચોરી બાબા બાગેશ્વરની આરતી ઉતારે છે. વિક્રમાદિત્ય સિંહ, હિમાચલ પ્રદેશના પૂર્વ ચીફ મિનિસ્ટરના પુત્ર. વિક્રમાદિત્ય સિંહ બાબા બાગેશ્વરના અનન્ય ભક્ત છે. હવે તમે મને કહો, આ કોંગ્રેસના દિગ્ગજ જે લોકો છે ઈ પણ મૂર્ખ છે ને જિગ્નેશભાઈ એક જ બુદ્ધિશાળી? એટલે તમને કહું, આપણી બુદ્ધિ ટૂંકી છે એમ કરીને આપણે ગામને તમારા તળિયા ધગે ને સાહેબ, તો તમારે બૂટ પહેરી લે, આખી ધરતીને મઢવા ન જવાય. જગદીશભાઈ, તમે જે ઉદાહરણ આપ્યું ને, એક ઉદાહરણ આપીને પછી આપણે સમાપન કરીએ કે નરસિંહ રાવ કોંગ્રેસના જયારે વડાપ્રધાન હતા ત્યારે ચંદ્રાસ્વામી કરીને એક મોટા તાંત્રિક ગણાતા હતા. અમને પગમાં લાંબા સૂઈને દંડવત પ્રણામ કરતા એ તસવીરો દુનિયાભરના છાપાઓમાં અને મેગેઝિનોમાં છપાઈ હતી. ઇન્દિરા ગાંધી પોતે ધીરેન્દ્ર શાસ્ત્રી માનતા હતા. કોંગ્રેસના આજે જિગ્નેશ મેવાણીને પૂછવું જોઈએ કે ભાઈ તું પહેલા તો તારા કોંગ્રેસના નેતાઓને સવાલ કર કે આ બધા તમે આ બધાના જે ગુરુઓ માનતા હતા, જે કે તમે કહો છો હવે પાખંડી કહો છો, એને બધાના પગમાં પડતા હતા, તો એ સાચા કે તમે સાચા?
એટલે આ વિવાદ તો હંમેશા છે ને જગદીશભાઈ, મને એમ લાગે છે કે પ્રસિદ્ધિ માટે આ જે જૈન પંડ્યા જેવા લોકો હંમેશા ચાલુ જ રાખવા માંગે છે, પણ સદનસીબે આપણા સમાજમાં થોડી બુદ્ધિ ધરાવનાર માણસો વધારે છે, એટલે આ લોકો સફળ નથી થઈ શક્યા. જગદીશભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે જોડાયા અને આજે બહુ સરસ વાતો કરી, સુંદર વાતો. જી થેન્ક યુ. નમસ્કાર સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.